નમો હરિયંતાણમ સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો બદ્ધાયાણમ નમો સૌવત્સવ તેસો પંચ નમસ્કારો સૌમપાવપણાસા મંગલાણં ચ સર્વેષુ ધમ્મો મંગલ મુકિટમ અહિંસા સંયમનો દેવાદિકમ આદિનમ પૃથ્વીનાથમ આદિનમ પરિગમ આદિનમ તીર્થનાથમ ચ યદુવંશા સમુદ્રેન્દ્રો કર્મ કક્ષમ દાસના હરિષ્ઠને વીર ભગવાન મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સર્વભદ્રાધ્ય અજ્ઞાનાતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમોન્મિલિतं येन तस्मै श्री गुरुवे दुःखदृष्टबलिप्तुर्मोहान् दत्त्वा दृष्टगुणदोष याम्यां करोति चेष्टां तया तया दुःखमादत्ते अनंतकारी अनंत कल्याण में करनारा धर्म चक्रवर्ती हरिहंत परमात्मा शासन में थी गयेला उमा स्वातीजी महाराज प्रशमरति प्रकरण में समस्त दुखना एकमात्र कारण तरीके मोहने जवाबदार गणे અને મોહ એ પરમાં હું તરીકેની અભેદ ભ્રાંતિની ભૂતાવળ છે. અને એના કારણે જ્યાં ભેદમાં અભેદનો ભ્રમ થઈ ગયો ત્યાં ભેદમાં સુખનો અને ભેદમાં દુઃખનો વિકલ્પોની વણઝાર ઊભી થઈ. તમે જ છો તો કોઈ વિકલ્પ નથી, પણ તમે એ છો કે જે તમે નથી તો વિકલ્પ જ વિકલ્પ છે. માત્ર તમે છો તો મોક્ષ છે, પણ જે તમે નથી એ પણ તમે છો તો સંસાર છે. કારણ કે જે તમે નથી એ તમારાથી નથી, અને જે તમારાથી નથી તમને એવું લાગે છે કે તમે છો, તો એની ચિંતા, એની સુરક્ષા, એની જાળવણી, એનો અવિયોગ સતત એ માટેના વિકલ્પો ભીતરમાં ઉભા રહે. કેમ કે તમારાથી નથી ને, જે તમે નથી એ તમારાથી નથી, અને તમે બની ગયા છો તો હવે ચિંતા થઈ ગઈ. જો તમારાથી હોત તો કોઈ ચિંતા નહોતી, પણ એ તમારાથી છે નહીં, એ એનાથી છે, એ એની રીતે છે, અને તમે બની બેઠા છો તો હવે ચિંતા થઈ ગઈ કે આ જાય નહીં, આ નબળું પડે નહીં, આ ઘસાય નહીં, આનો વિકાસ થાય, આ વૈભવી થાય, આનો વિસ્તાર થાય. પણ એ પણ તમારા હાથમાં નથી. વિકલ્પોની શૃંખલા ચાલ્યા જ કરે. માત્ર તમે છો તો કોઈ વિકલ્પ નથી. માત્ર તમારું હોવું એ જ મોક્ષ છે, અને જે તમે નથી એમાં તમારું હોવું એ સંસાર છે.
માત્ર તમે છો તો જોડાણનો કોઈ પ્રશ્ન નથી, મેન્ટેનન્સની કોઈ વાત નથી, સિક્યોરિટીની કોઈ આવશ્યકતા નથી, જાળવણીની કોઈ જરૂરત નથી, કેમ કે છો જ તમે. પરંતુ જ્યારે જે તમે નથી એ તમે થઈ ગયા, બસ ત્યાંથી ઉપદ્રવો શરૂ થઈ ગયા. સમસ્ત દુઃખના બીજાંકુર ફૂટવાના શરૂ થઈ ગયા. મોક્ષમાં જ્યારે પણ તમે જશો ત્યારે તમારા સિવાય ત્યાં કાંઈ જ નહીં હોય, માત્ર તમારું હોવું એ જ મોક્ષ છે. ત્યાં કાંઈ નહીં હોય, શરીર નહીં હોય, વિચાર નહીં હોય, મન નહીં હોય, લાગણી નહીં હોય, સંયોગ નહીં હોય, સંબંધ નહીં હોય, સંપત્તિ નહીં હોય, કાંઈ જ નહીં હોય, માત્ર તમે હશો. અને આ વાત જ્યારે તમને અહીંયા ખબર પડે કે માત્ર મારું સ્વરૂપ એ જ હું છું, બાકી બધું મારાથી પર છે, આ વાત જ્યારે અહીંયા ખબર પડે, જ્ઞાની કે છે ત્યારથી મોક્ષનો માર્ગ શરૂ થાય છે. મોક્ષમાં જે છે એની ખબર અહીંયા પડે ત્યારથી માર્ગ શરૂ થાય. મોક્ષમાં જે નથી એની જ ખબર પડી છે, મોક્ષમાં જે છે એની ખબર પડી જ નથી. સાહેબજી, સિદ્ધ શિલા ઉપર બેઠેલા સિદ્ધો શું અનુભવી શકતા? બસ તમે જ્યારે સિદ્ધ શિલામાં સિદ્ધ થશો ત્યારે તમે જેને અનુભવી શકો એ અત્યારે હાજર છે અને તમે જ છો. સિદ્ધો પોતાના સ્વરૂપને જ પરમ નિમગ્નતાથી અનુભવે છે અને પોતાનું સ્વરૂપ જ એટલું સુખમય, એટલું આનંદમય, એટલું પરિપૂર્ણ છે કે બીજું અનુભવવાની આવશ્યકતા જ નથી. તમે છો, માત્ર તમે છો. આવી સ્થિતિ તમારા ભીતરમાં અહીં બેઠા બેઠા મોક્ષના પરમ સુખનો સ્વાદ આપે છે. આપણે આપણા સિવાય આપણું કરવા ગયા, આપણે આપણા સિવાય આપણે બનવા ગયા અને ત્યાં જોડાણ અને જોડાણની ઉત્પત્તિ સ્થાન, જોડાણનું ઉત્પત્તિ સ્થાન એ હું છે. જ્યારે જોડાણ તમે એ રીતે કરો કે જોડાણની પણ ખબર ન પડે, એ રીતે જોડાયા કે જોડાયા છો એવી ખબર પણ ના પડે, તમને એવું લાગ્યું કે આ તો હું, એટલે હું ની વાત જયારે આવે ત્યારે જોડાણની ખબર નથી રહેતી, ત્યારે અભેદનો આભાસ થાય છે, તાદાત્મ્યની ભ્રાંતિ થાય છે, એક જ લાગે છે, બે લાગતું નથી, પણ હકીકતમાં એક નથી હોતું. પણ સાહેબ, આપણે આપણી વસ્તુને આપણી માનીએ છીએ અને એકચ્યુઅલમાં નથી આપણા કહેવા મુજબ, અને કોઈ લઈ લે છે, તો એને અદત્તાદાનનું પાપ કેમ લાગે છે? હકીકતમાં વ્યવહારથી જે તમારું છે અને એ વ્યક્તિ લઈ લે તો જેમ એને અદત્તાદાનનું પાપ લાગે છે, એ રીતે જ્ઞાની એમ કે છે કે જે તારું છે
એના પ્રત્યે પણ જો તારી મૂર્છા છે તો તીર્થંકરની આજ્ઞાનો ભંગ થવાથી તને પણ અદત્તા દાનનું પાપ લાગે. એ વાત વ્યવહારથી છે અને એ વાત નિશ્ચયથી છે. અને વ્યવહારની વાત પણ ભેદપૂર્વક, વ્યવસ્થાપૂર્વક, ઉપચારપૂર્વક જે વ્યક્તિ વ્યવહારમાં પણ આ રીતે પ્રામાણિકતાથી જીવી શકે તો એ પોતાની અંદરની સાઈડમાં પણ પ્રામાણિકતાથી જીવી શકે. શરૂઆત વ્યવહારથી થાય છે પણ એનો ઉપયોગ ભીતરી જગતમાં છે. જે સાચું હોય તે જ માનવું, સાચું હોય તે જ બોલવું, આ સંસ્કાર એને ભવિષ્યમાં પોતાનું જે સાચું સ્વરૂપ છે એને જ માનવું એ માટે કામ લાગે છે. જે પરાયું હોય તે છોડી દેવું અને જે પોતાનું એ જ ગ્રહણ કરવું, આ વ્યવહારનો સંસ્કાર એને અધ્યાત્મ જગતમાં જે મારાથી જુદું પડે એ બધું જ પરાયું છે એ પરાયાપણાનો સ્વીકાર કરવામાં અને પોતાના સ્વરૂપના સ્વીકારમાં કામ લાગે છે. માટે જ્ઞાનીઓ વ્યવહાર ધર્મ બતાડ્યો. તો એક જોડાણ એ રીતે થાય છે કે જોડાણ છે એવી ખબર જ નથી રહેતી. એવું ક્યારે લાગતું જ નથી કે આ જોડાણ છે. આ તો હું જ છું અને હું વળી જોડાણ થોડી હોય. હું તો હું જ હોય, એમાં વળી જોડાણ શું? એ જોડાણ છે એનો ઊંડે ઊંડે પણ ખ્યાલ આવતો નથી. આપણને એ જોડાણ સમજાય છે જે હું સિવાયના પદાર્થો સાથે છે. સંપત્તિ સાથેનું જોડાણ સમજાય છે, સ્ત્રી સાથેનું જોડાણ સમજાય છે, સત્તા સાથેનું જોડાણ સમજાય છે, કોઈ પદાર્થ સાથેનું જોડાણ સમજાય છે. જેની સાથે ભેદ પ્રત્યક્ષ છે એવા જોડાણની વાત સમજાય છે. પણ જેમાં તમને અભેદની ભ્રાંતિ થઈ ગઈ છે એ હું તરીકેનું જે જોડાણ છે એ જોડાણ સમજવામાં નાવ ને જે પાણી નીકળી જાય. અને સૌથી ખતરનાક જોડાણ, સમસ્ત જોડાણને જન્મ આપનારું જોડાણ, એ કયું જોડાણ છે? હું. સર ચેતના એટલી વ્યાપ્ત છે કે આ તો બાકી બધાનું ચેતના અહીંયા છતાં વ્યાપ્ત જ છે આપણી. પણ એ વ્યાપ્ત હોવા છતાં એ જોડાણ ભેદમાં થયું છે કે અભેદમાં થયું છે? એ જોડાણ પરમાં થયું છે કે સ્વમાં થયું છે? એટલે તમે ગમે તેટલો અભેદનો ભ્રમ સેવ્યો હોય તો પણ એમાં ભેદ તો બસ. એ ભેદ શોધી કાઢવાનો અને અનુભૂતિને મુક્ત કરવાની આ કાર્ય જે કરી શકે એ પોતાની ગ્રંથિને તોડી શકે. આપણે તો એ જ જોડાણ તોડ્યા છે કે જેમાં આપણને ભેદની ખબર જ હતી. આપણે એ જોડાણ ક્યારે તોડ્યું નથી કે જેમાં આપણને અભેદનો ભ્રમ હતો, જેમાં આપણને તાદાત્મ્યની વાસના હતી. એ ભ્રમને તોડવાનો ભગીરથ પુરુષાર્થ જે થવો જોઈએ એ પુરુષાર્થ ક્યારે પણ આ જીવદળમાં જાગ્યો નથી. એ ખ્યાલ નથી. અને કોઈ ખ્યાલ આપે ત્યારે ભીતરમાં સ્વીકારપૂર્વક, સમજણપૂર્વક, તૈયારીપૂર્વક, ઉત્સાહપૂર્વક એ ખ્યાલને પોતાના જીવમાં, પોતાના જીવનમાં, પોતાના જીવદળમાં ઉતારીને કામ કરવા માટેની જે સજ્જતા હોવી જોઈએ એ સજ્જતા આવતી નથી. તમે બહારની બધી જ વાત કરો, અમે બહારના બધા જોડાણ તોડવા તૈયાર છીએ, હુંના જોડાણની વાત નહીં કરો. કેમ કે જોડાણ જ નથી અમારા માટે. અમારા માટે તો એ અમારું સર્વસ્વ છે. અમારા માટે તો એ અમારું જીવન છે. અમારા માટે તો એ અમારું તાદાત્મ્ય છે. અમારા માટે તો એ અમારો પ્રાણ છે. એનું કારણ એવું હોઈ શકે આપણા ચર્બચક્ષુ હોવાના કારણે એનાથી જેટલો ભેદ દેખાય એમાં ભેદ સમજાય છે, પણ એનાથી શરીર અને આત્માનો ભેદ ન સમજાતો હોવાના કારણે
બાપે નથી સમજાયું. જ્ઞાની કે છે ચર્મ ચક્ષુથી જે ભેદ દેખાય એનું જોડાણ તોડીને પણ તું તારા હુંનું જોડાણ હજી વધારે મજબૂત કરે છે. એટલે શાસ્ત્ર ચક્ષુથી અને અનુભવ ચક્ષુથી સંવેદન ચક્ષુથી તારા હુંના ભેદને તારે સમજવો પડશે. શાસ્ત્ર તને સંવેદન આપશે અને સંવેદન તને અનુભૂતિ સુધી લઈ જશે કે જેમાં તને ખ્યાલ આવશે કે ખરેખર હું જે જીવી રહ્યો છું, હું જે મારી અનુભૂતિ કરી રહ્યો છું એ વાસ્તવમાં એકની અનુભૂતિ નથી, એ બેની અનુભૂતિ છે, એ પ્રથમની અનુભૂતિ નથી, એ દ્વિતીયની અનુભૂતિ છે. અનુભૂતિમાં ગોટાળો છે. જોડાણ ક્યારે પણ અભેદમાં થઈ શકતું નથી. જે વસ્તુ સ્વતઃ અભેદ છે એમાં ક્યારે પણ જોડાણ થઈ નથી. શરીર સાથે, મન સાથે, લાગણી સાથે, વ્યક્તિત્વ સાથે, આઈડેન્ટિટી સાથે, આ બધા સાથે ભેદ કેવી રીતે કરવો એ વાત કરવી છે. પણ પહેલા એક વાત સમજી કે હુંની અનુભૂતિ એ અજોડ નથી, એ જોડાણ છે. અને જોડાણ બે વચ્ચે થાય છે. એકનું ક્યારે જોડાણ થતું નથી, થઈ શકતું નથી. જોડાણથી ક્યારે અભેદની રચના થઈ શકતી નથી. અભેદ અનાદિ છે, અભેદ અનંત છે. અભેદનું નિર્માણ ક્યારે થઈ શકતું નથી. અભેદ સ્વભાવ સિદ્ધ છે. અભેદનો અર્થ છે જેને જુદું પાડી ન શકાય એવો જે સ્વભાવ છે, એ સ્વભાવ અનાદિથી છે, અનંત છે. બહારના કોઈ પદાર્થથી અભેદની રચના થઈ શકે નહીં. જોડાણ ભેદમાં થાય છે અને જોડાણથી ભેદ થાય છે. પોતાનું અભેદ સ્વરૂપ પોતાની અનુભૂતિમાંથી નીકળી જાય છે. તમે ગમે તેટલા મચી પડો અને હુંને તમે વળગીને જીવી લો તો પણ જ્ઞાની કે છે કે તાદાત્મ્યની તારી ભ્રાંતિમાં તું ગમે તેટલો એકાકાર થાય તો પણ ભેદ તો છે. પ્રભુ આપણને સમસ્ત ભેદથી મુક્ત કરી આપણા સહજ અભેદ સુધી આપણને લઈ જવા માંગે છે. કારણ કે જે અભેદ છે ત્યાં પર નથી, જે અભેદ છે ત્યાં પરાધીનતા નથી, જે અભેદ છે ત્યાં વિકલ્પ નથી, ત્યાં દુઃખ નથી, ત્યાં કાંઈ નથી. ત્યાં માત્ર સુખ છે, ત્યાં માત્ર આનંદ છે, ત્યાં પરમ નિરાકુળતા છે. કારણ કે ત્યાં માત્ર તમે છો. મૃત્યુ છે જોઈએ જ છે એટલે શરીરથી આપણે જુદા છે એ રીતે અપેક્ષા સમજાય જ છે, પણ જીવતી વખતે શરીરથી જુદા થઈ અને કેવી રીતે રહેવું સ્વીકારાય છે, સંવેદન જેની સાથે જોડાયા, જેની સાથે તમે જોડાયા, જેમાં તમે જોડાયા એમાં કોઈ બંધન નથી. બંધન તો જે જોડાયો છે એમાં છે. જેની સાથે જોડાયા એમાં કોઈ બંધન નથી. શરીરમાં કોઈ બંધન નથી, પણ શરીર સાથે જે જોડાયો એની અંદર બંધન છે. અને તમે કામ એ કર્યું કે જેની સાથે બંધન છે એની નિંદા કરી.
તમે એનો તિરસ્કાર કર્યો, તમે એને ગાળો આપી, એનાથી છૂટવા માટે તમે એના દોષો જોયા, તમે એને લાત મારી, પણ બંધન ત્યાં નહોતું. બંધન તો જે જોડાયો એમાં હતું, જેની સાથે જોડાયો એમાં કોઈ બંધન હતું જ નહીં. જે જ્ઞાનમાં બંધન છે. તમારા ઉપયોગમાં બંધન છે. આમાં અશુચિ ભાવનાને કઈ રીતે ઘટાડવું? કારણ કે એ તો પરમાં જ સમજાવો. જોડાણ તોડવા માટે આપણે કાયમ એની પર તૂટી પડ્યા જેની સાથે આપણે જોડાયા હતા અથવા જોડાયા છીએ. પરંતુ ધ્યાન રાખજો, એ જોડાણ માત્ર અભિમુખતાથી થયું છે, ભેદપૂર્વક એ જોડાણ થયું છે. અને એ જોડાણને તોડવા માટે જેની સાથે તમે જોડાયા એનો વૈરાગ્ય, એની નફરત, એના દોષ જોવા, એ પદ્ધતિ તમને કામ લાગી શકે. ફરીથી કહું છું કે જેની સાથે તમે જોડાયા એ જોડાણ ભેદપૂર્વકનું જ્યારે તમારા અનુભવમાં જ છે કે આ જુદું જ છે મારાથી, પણ હું રાગથી જોડાયો છું, હું આસક્તિથી જોડાયો છું, પણ તમને એ વાતનો ખ્યાલ છે કે આ વાત તો મારા કરતા, તો એનાથી ડિટેચ થવું હોય ત્યારે એના દોષ જોવા, એનો તિરસ્કાર કરવો કે એની નફરત કરવી, એના પ્રત્યે વૈરાગ્ય ઉભો કરવો, એના પ્રત્યે ભાવના ભાવવી, અશુચિ ભાવના ભાવવી, અનિત્ય ભાવના ભાવવી. તો જેમાં તમને પ્રત્યક્ષ બોધ છે કે આ વાત મારા કરતા જુદી જ, એની સાથે તમારું આંતરિક એટેચમેન્ટ થઈ ગયું છે, એને તોડવા માટે નિમિત્તો ઉપર વિચારણા કરી શકાય, નિમિત્તો માટે દોષ દર્શન કરી શકાય, એની પ્રત્યે અંદરથી અરુચિ થાય, એ ભાવ ભાવી શકાય. એમાં જ્ઞાનીઓ ના નથી પાડતા. પણ એટલા માત્રથી તારું કાર્ય પૂરું થતું નથી. તમારો હું એટલો સેન્સિટિવ છે કે એના કારણે હુંને જે જોઈએ છે અથવા તો હુંને જે નથી જોઈતું એવા નિમિત્તો સામે આવતાની સાથે ભીતરમાં જળબરાટી બોલાઈ જાય છે. તો હુંને ખતમ કરવા માટે જે કામ કરવા માટેની એક રાહત મળવી જોઈએ, એ રાહત મળતી નથી, એ નિરાત મળતી નથી. તે નિરાત ઊભી કરવા માટે જ્ઞાનીઓ કહે છે કે નિમિત્તોને પણ એ દ્રષ્ટિથી જો કે તારા ભીતરમાં એક નિમિત્તમુખી વૈરાગ્ય, એક નિમિત્તમુખી ઉપશમ પેદા થાય અને તું તારા અતિન્દ્રિય વિશ્વ તરફ પ્રયાણ કરી શકે, તું તારા હુંનો ધ્વંસ કરી શકે. એ માટે તારે નિમિત્તોને જોઈને, ભાવનાઓ ભાવીને, વિચારણાઓ કરીને તારી ચેતનાને અંતર્મુખ કરવા માટે એની બહિર્મુખતા તોડવાનો પ્રયાસ ચોક્કસ કરવાનો છે, પણ એ પર્યાપ્ત નથી. તો જે જોડાણ ભેદપૂર્વક તમને સમજાય છે એ જોડાણને તોડવા તમે નિમિત્તોને દોષ આપો અથવા તો નિમિત્તો ઉપર અરુચિ કેળવો કે ભાવના ભાવો, એ પદ્ધતિ તો કામ લાગી જશે. પણ એ નિમિત્તો તરફ તમે જેને માટે ધસ્યા હતા, એ નિમિત્તોમાં તમે જેને માટે ઘૂસ્યા હતા, એ હું એનો ધ્વંસ કરવા માટે, એને ખતમ કરવા માટે તમે નિમિત્તો ઉપર દોષારોપણ કરશો, ત્યાં કામ ચાલશે. આ મહેનત તો છુએ જ કરવાની છે ને.
હે જુએ જ મહેનત તો કરવાની છે ને. એ જ્ઞાનપૂર્વક જ આપણે વિચારીએ છીએ કે ભાઈ આ નિમિત્ત તો શું મારે શરીરની આશી તૂટવી છે કે મારું નથી, એના પ્રત્યે મારો રાગ છે, એ તોડવો છે, એ ઈચ્છાથી જ આ કરતા હોઈએ તો ભાઈ એનાથી રિઝલ્ટ મળે કે હજુ અધૂરું છે. એમાં એક વાત ધ્યાનમાં રાખો કે શરીરને જુદું ગણવું, જુદું માનવું અને શરીરને કષ્ટ આપવું, શરીરને તપાવવું એ જુદી વાત છે. અને હું શરીર નથી, હું ચિન્માત્ર છું, હું જ્ઞાન માત્ર છું, એ વાતનો સ્પર્શ થવો એ જુદી વાત. બે વાત બહુ જુદી છે. આશયથી આ કરીએ છીએ. કે સ્પર્શ કરવાના આશયથી જ્યારે તમે કરો છો ત્યારે તમારી અંદરમાં ભીતરમાં હું તરીકેની અનુભૂતિ ઊભી છે અને તમારી માન્યતામાં, તમારા મનમાં, તમારા સંસ્કારમાં, તમારા મંથનમાં અથવા વધારેમાં વધારે તમારી આચરણમાં એ વાત તમે જીવવાનો પ્રયત્ન કરો છો. તમારી દ્રષ્ટિ સંપૂર્ણપણે નિમિત્ત તરફ છે, પણ તમારી અનુભૂતિ એ તો હજી હુંની જીવંત છે. સાહેબજી, અને લગભગ મોટા ભાગના સાધકમાં આવું જોવા મળે. કારણ કે એને પદ્ધતિ ખબર નથી કે અહીંયા કરવાનું, કેમ કે એ જ પદ્ધતિનો ઉપયોગ કરે છે જેમાં ભેદપૂર્વકનું જોડાણ છે. એ જોડાણ તોડવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરે છે એ જ પદ્ધતિનો ઉપયોગ હુંના જોડાણને તોડવા માટે પણ કરે છે, પણ બેની પદ્ધતિ ન્યારી. સાહેબજી, છું પુરુષાર્થ સક્રિય નથી તો મોક્ષ પ્રાપ્તિનો પુરુષાર્થ કોણ કરે? તો જ્યાં જોડાણ નથી સમજાતું અને પછી જોડાણ સમજાય છે, એટલે કે હું આ જોડાણ નથી સમજાતું અને પછી મને મીઠાઈનું જોડાણ સમજાય છે, પછી મને ધનનું જોડાણ સમજાય છે, પછી મને સ્ત્રીનું જોડાણ સમજાય છે. એટલે એક જોડાણ સમજાતું નથી અને બીજું જોડાણ મને સમજાય છે. સમજાય છે આટલી વાત? ચાલુ જ છે. આવું જ ચાલે છે, આવું જ ચાલે છે. બીજી વાત સમજાય છે, છું ને હું બંને સમજાય છે, પણ છું મહેનત કરવા માટે રાજી કેમ નથી થતો? મહેનત છું ક્યારે કરવાનો જ નથી. મહેનત તો આત્મહત્યાની મહેનત હું જ કરવાની છે. સાહેબ, છું જી છે મહેનત એને જ કરવાની છે ને. છું એ જ મહેનત કરવા, કારણ કે જીવતો એ જ છે. છું તો પરિપૂર્ણ છે. તમે એને પામો કે તમે એને ન પામો એની સાથે એને કઈ લેવા દેવા. એ તો પરમાત્મા છે, એ તો પરિપૂર્ણ છે. એ તમને ક્યારે બાધ્ય નથી કરતું કે તું મને પામ. બાધ્ય તો તમને એ કરે છે જે પોતે જ અપૂર્ણ છે. ઇન્દ્રિયો તમને બાધ્ય કરે છે, મન તમને બાધ્ય કરે છે. પરમાત્મા પોતે પરિપૂર્ણ છે, તમને ક્યારે બાધ્ય નથી કરતા કે તું મને પામી જા. સમજાયું? સંભળાયું નહીં? બહિર્મુખ થયેલી ચેતના જ કાર્ય કરે છે. બહિર્મુખ ચેતના જ અંતર્મુખ થાય છે. ચેતના તો એકની એક છે, બસ એની દિશા બદલાય છે, એનું ધ્યેય બદલાય છે, એની દશા બદલાય છે. પહેલા એની દ્રષ્ટિ એ પરમાં હતી, હવે એની દ્રષ્ટિ સ્વમાં છે. પહેલા દ્રષ્ટિ પર્યાયમાં હતી, હવે સ્વભાવમાં છે. દ્રષ્ટિ બદલાય છે તો એ જે ચેતના બહિર્મુખ હતી એ જ ચેતના, ચેતના પણ જુદી નથી, એ જ ચેતના. આત્મહત્યા કરતા ઘણા સમય લે. હે? આત્મહત્યા કરવાની પ્રેરણા હું આત્મહત્યા કરવા ત્યારે તૈયાર થાય જ્યારે હું ને ખબર પડે કે હું છું જ નહીં. હું છું જ નહીં આ વાતની જ્યારે ખબર પડે ત્યારે હું આત્મહત્યા કરવા તૈયાર થઈ. અને હું ને
આત્મહત્યા કરવા તૈયાર કરવો એ જ સાધકની કુશળતા છે. મને આ ખબર પડી આત્માની જાગૃતિ વિના થાય. હા, મને આ સમજ ખબર પડે ક્યારે આવે. હું ને જ્યારે હું જેમ જેમ છું થી પ્રભાવિત થતો જાય અને પોતાનું અસ્તિત્વ, હુંનું અસ્તિત્વ જ્યારે પોકળ લાગે, બિનજરૂરી લાગે, નિરર્થક લાગે, ઉપદ્રવી લાગે, ત્યારે હું સ્વયં આત્મહત્યા માટે તૈયાર થઈ જાય. અને એ જ સમર્પણ છે, એ જ વાસ્તવિક રીતે પરમાત્માના ચરણોમાં પોતાનું ધરાવેલું શીશ છે. એ જ વાસ્તવિક રીતે પરમાત્માના માર્ગમાં પોતાનું બલિદાન છે. અને આ બલિદાન કર્યા વિના આપણે પરમાત્માની આગળ શ્રીફળ મૂકીએ છીએ. એ શ્રીફળ તમારા મસ્તકનું સૂચક છે અને તમારું મસ્તક એ તમારા હુંનું સૂચક છે. એટલે જ્યારે પણ પરમાત્મા આગળ માથું નમાવી, જ્યારે પણ પરમાત્મા આગળ શ્રીફળ મૂકીએ, એનો અર્થ એ છે કે તમે પરમાત્માની આગળ શું મૂકો છો? ત્યાં હું ઉચકીએ છીએ સાહેબ, હે? ત્યાં પણ હું ને ઉચકીએ છીએ. કારણ કે પરમાત્માની ખબર નથી. તમે પરમાત્માને જોવા માટે, પરમાત્માને પામવા માટે, પરમાત્માને સમજવા માટે તમે ગયા જ નથી. તમે પરમાત્મા આગળ પણ પદાર્થ માટે ગયા છો, પરમાત્મા આગળ પણ ભોગ માટે ગયા છો, પરમાત્મા આગળ પણ વ્યક્તિત્વ માટે ગયા છો, તમારા સ્વાર્થ સાધવા માટે જ ગયા છો. પરમાત્મા આગળ, પરમાત્મા માટે જ્યારે જાઓ ત્યારે તમારો શ્રીફળ વધે રહી જાય. ભવિષ્યમાં વગર 11.5 ઉપવાસ કર્યા તો એમાં કયો દ્રષ્ટિકોણ હશે? પરમાત્માનું તો સાધના જીવન એ છૂના સ્વયંભૂર્મણ સમુદ્રમાં નિમગ્ન અસ્તિત્વની સહજ વિલાસિતામાં સ્થિર હતું. કેવળ પોતાની શુદ્ધ અનુભૂતિમાં લીન હતું. અને માટે પોતાની આસપાસમાં જે પણ હતું એના તરફ નજર નહોતી, એના તરફ દ્રષ્ટિ નહોતી, એની નોંધ નહોતી, એના તરફની કોઈ સન્મુખતા પણ નહોતી. પરમાત્મા કેવળ પરમાત્મામાં હતા. આત્મામાં હોય, આત્મામાં રહે અને આત્મા સિવાય કોઈ જગ્યાએ ન રહે, એનું જ નામ પરમાત્મા છે. સાહેબ, છું પ્રથમ અને અભેદ સમાનાર્થી. હે? છું પ્રથમ અને અભેદ છું પ્રથમ અભેદ. જે છું છે એ જ પ્રથમ છે, જે પ્રથમ છે એ જ અભેદ છે. હે? ચેતના નહીં, ચેતન. ચેતના પલટાયા કરે છે, ચેતન ક્યારે પલટાતો નથી. પરમાત્માનું જે સાધના કાલ છે અને પરમાત્મા વિતરાગ પ્રદેશ બાર કે પરમાત્મા અહીંયા પણ જ્યારે સાધના કાલ હતી ત્યારે પણ આત્મામાં અંતર્લીન હતા. તો આ અવસ્થા અને 12મા-13મા ગુંઠાણાની અવસ્થાની આંતરિક સ્થિતિ છે. અસ્થિરતા હોવા છતાં પોતે અસ્થિરતામાં ન હોય, પોતે તો કેવળ પોતાના સ્વભાવમાં હોય. આ દશા એ 6ઠા-7મા ગુંઠાણાની છે. અને જ્યારે અસ્થિરતા જ ન હોય, કેવળ સ્થિરતા હોય, આ દશા વિતરાગ થયા પછીની છે. અસ્થિરતા કર્મકૃત હોય, કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિ રૂપ પ્રગટે સહજ આપણું, દેખતા દ્રષ્ટિ સ્થિર મેલરે ચેતન જ્ઞાન. એટલે ત્યારે પરમાત્માને પુરુષાર્થ કરવો પડે સાધના કાળમાં કે સહજ થાય. એ પુરુષાર્થ કેવળ પોતાની સ્થિતિમાં રહેવું એક પુરુષાર્થ. અને એ સ્થિતિમાં રહેવા યોગ્ય મન વચન કાયાનો વ્યાપાર એ પણ કર્તૃત્વ ભાવ વિના સહજ રીતે પ્રવર્તે એક પુરુષાર્થ. એના સિવાય કોઈ પુરુષાર્થ નથી.
પહેલા તો ધારાને ઓળખો, પછી ધારા ચાલુ રાખવાની વાત. ધારા શું છે? જ્યાં સુધી તમને હુંનો જ અનુભવ છે ત્યાં સુધી તમારી ધારા કર્મ ધારા છે. જ્યારે તમને છુનો અનુભવ થશે ત્યારે તમારી જ્ઞાન ધારા ચાલુ થશે. જ્યાં સુધી તમને હુંનો જ અનુભવ છે ત્યાં સુધી વ્યક્તિત્વની ધારા છે. ત્યારે છુનો અનુભવ થશે ત્યારે અસ્તિત્વની ધારા ચાલુ થશે. તમારી શાંતિ એ પણ જો હુંના ઘરની છે તો જ્ઞાની કે છે એ ધારા પણ વિક્ષિપ્ત છે, એ ધારા પણ સંસારજનક છે, એ ધારામાં પણ સંસારના બીજ પડેલા છે. કારણ કે એ હુંની અનુભૂતિ તારી બરકરાર છે કે જે અનુભૂતિ પર સાથે અભેદના ભ્રમથી પેદા થઈ છે. જાણકારી સાથે, લાગણીઓ સાથે, વિચારો સાથે જે ઐક્ય તારા ભ્રાંતિના કારણે ઊભું થયું છે, એ ભ્રાંતિ એ હુંની અનુભૂતિમાં જીવંત છે. ત્યાં સુધી સંસારના બીજ પણ જીવંત છે. હું ને હું છું જ નહીં એ ખબર પડવાની પદ્ધતિ કઈ? તો આપણે અનંત કાળમાં જોડાણ તોડવાનો પુરુષાર્થ કર્યો, પણ જોડાણની ખબર ન પડી અને જે જોડાણની ખબર પડી એ જ જોડાણને તોડવાનો પુરુષાર્થ કર્યો. ખબર પડી? હું એ જોડાણ છે અને જોડાણની ખબર પડતી નથી. હવે એ જે જોડાણની ખબર પડતી નથી એને રાખી જે જોડાણની ખબર પડી રહી છે એ જોડાણને તોડવા માટે જ અનંત કાળમાં પુરુષાર્થ કર્યો. અને દરેક વખતે એવું લાગ્યું કે હું મુક્તિનો પુરુષાર્થ કરું છું. દરેક વખતે એવું લાગ્યું કે હું આરાધનાના જ માર્ગ ઉપર છું. દરેક વખતે એવું લાગ્યું કે હું એક શ્રેષ્ઠ સાધક છું. પરંતુ અંદરમાં રહેલું જોડાણ સમજાયું નહીં. પરિણામે જોડાણ તોડ્યું એનું પણ જોડાણ થઈ ગયું. મેં ત્યાગ કર્યો એનો પણ ભોગ થઈ ગયો કે હું ત્યાગી. મેં આટલું છોડ્યું, મેં આટલું જોડાણ તોડી નાખ્યું, હું આટલો મુક્ત થઈ ગયો, એમાં પણ હું પેદા થઈ ગયો. કેમ કે ખબર જ ન પડી કે આ જોડાણ છે. જેને આ ખબર પડે, જે જોડાણની ખબર પડતી નથી એ જોડાણની ખબર પડવા લાગે. જ્ઞાનીઓ કે છે એનો સંસાર ટૂંકો છે. કેમ કે એને હવે મર્મ સ્થળની ખબર પડી ગઈ, એને ગાંઠ ખબર પડી ગઈ, એને ક્યાં હથોડી મારવાની છે એ ખબર પડી ગઈ. સાહેબ, પણ ઊંડો એવો ગુંડો છે ને કે એને કાઢવો બહુ અઘરો છે. આ તમે જે બોલો છો જી શું એ તમારી અનુભૂતિની વાત છે કે હું તો તમને તમારું જ સ્વરૂપ લાગે છે? એ ગુંડો છે આ વાત પ્રવચનથી ખબર પડી, આ તમે સંસ્કારથી ખબર પડી. આ સમજાવો છો એટલે સાહેબ ખ્યાલ પડે છે કે આ ગુંડો ખરેખર હું બહુ ઘર કરી બેઠેલો પણ છે. ખરેખર એવું લાગે છે? ખરેખર તમારું ક્યારેક ક્યારેક અનુભવ થાય છે. તમારું ભાવ ભાષણ આવું છે? સમજતા સ્તર ખબર પડે ભાવ જ્યાં સુધી ભાવ ભાષણ ના થાય, જ્યાં સુધી એ વાતની સૂઝ ન પડે, જ્યાં સુધી ખ્યાલ ના આવે કે આ જોડાણ છે, ગુપ્ત જોડાણ, પ્રચ્છન્ન જોડાણ, તો એને ભેદવાની આંતરિક પ્રક્રિયા થાય કેવી રીતે? અને એ ન થાય તો મોક્ષ માર્ગનો પુરુષાર્થ સંભવે કેવી? સાહેબ, અત્યાર સુધી તો છું કોણ છે એ ખબર નથી, પણ આ વાત થયા પછી તો હું કોણ છું એ ખબર નથી પડતી. બહુ સાચી વાત.
ખરેખર આ જ વાત છે કે હું એટલો પ્રચ્છન્ન છે, એટલો ગુપ્ત છે, એટલો અભેદ છે કે જોડાણ છે એ વાત જ સમજાતી નથી. એ સમજવાની રીત તો છે, પણ એને માટે તમારા ભીતરમાં જેનું ક્યારે જોડાણ થઈ શકતું નથી એની પ્રીત જોઈશે. છુની પ્રીત વિના હુંમાં રહેલા ભેદને સમજવાની રીત આવશે નહીં. જીવ અનંત કાળમાં રખડ્યો અને મુક્તિ માટે પણ એને પ્રયત્ન કર્યો છે, નથી કર્યો એવું નથી, પણ એ દરેક પ્રયત્ન એના ફેલ ગયા. કારણ કે બંધનનું મૂળ સ્વરૂપ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી મુક્તિનો પણ મૂળ પુરુષાર્થ થઈ શકે નહીં. અને બિચારો આ જીવ જે જોડાણ એને દેખાયા એટલા જ એને તોડ્યા, જે ભેદપૂર્વકના હતા એટલા જ એને છેદ્યા. જે અભેદપૂર્વક ભાસતું જોડાણ હતું, જેમાં અભેદની ભ્રાંતિ હતી, એ જોડાણ તોડવાનું કાયમ માટે રહી. અભેદનું ઓળખ અભેદનો ભેદનો અર્થ શું છે પેલા નક્કી કરો. જે જુદું છે, જે જુદાઈ છે, એ શું કહેવાય? ભેદ. જેમાં વનનેસ છે, જેમાં એકપણું છે, જેમાં કોઈ જુદાઈ નથી, જેને જુદું પાડી શકાતું પણ નથી, એવું જે નિર્વિકલ્પ સ્વરૂપ છે એ અભેદ. થોડું રહી જાય એ શું જે સમજવામાં નથી આવતું. શરીર તો ખ્યાલ આવી ગયો, હવે લાગણીઓ વિકલ્પો શું રહી જાય છે? જો આપણે એની પર પણ મહેનત કરી છે, પણ એની પર પણ મહેનત કરવાની જે સ્ટાઇલ હતી એ સ્ટાઇલ એ હતી કે જોડાણ સમજ્યા વિના જોડાણને જોવાનું અને એને તોડવાનું, જોડાણ રાખીને જ જોડાણ જોવાનું અને જોડાણ તોડવાનું. આ જ સ્ટાઇલથી ધંધો કર્યો છે. અને એમ નથી કહેવા માંગતા અમે કે જરૂરી નથી, એ જરૂરી છે પણ એ પર્યાપ્ત નથી. તમારા ભીતરમાં જોડાણ, જે ભીતરમાં પ્રચ્છન્ન જોડાણ છે, એની તમને સમજ પડવી જોઈએ. એ તોડવા જેવું લાગવું જોઈએ, એ તોડવાની પદ્ધતિ ખબર પડવી જોઈએ. અને પછી બહાર દેખાતા જોડાણને, આ જોડાણ તોડવા માટે જ્યારે તમે તોડો છો ત્યારે તમે વ્યવસ્થિત રીતે માર્ગ ઉપર ચાલી શકો. લાગણીઓની સાથે સેકન્ડ જોડાણ છે તો ફર્સ્ટ જોડાણ કોની સાથે? હે, લાગણીઓની સાથે સેકન્ડ જોડાણ છે તો ફર્સ્ટ જોડાણ કોની સાથે? લાગણી સાથે જ્યારે સેકન્ડ જોડાણ છે ત્યારે જે ગુપ્ત જોડાણ છે એ કોઈક બીજી લાગણી સાથે છે, અથવા બીજા કોઈક વ્યક્તિત્વ સાથે છે, કોઈક આઈડેન્ટિટીમાં છો, કોઈક દેહ ભાવમાં છો. ક્યાંક ને ક્યાંક ઊભા રહીને, ક્યાંક ને ક્યાંક જોડાઈને અને જોડાણ સમજ્યા વિના બીજા જોડાણને તોડીને પોતાને મુક્તિનો અધિકારી કે મુક્તિનો માર્ગી માનવાની ભૂલ આપણે કરી છે. જોડાણની જે એકદમ અંતિમ અને ગૂઢ જે પંક્તિ છે એને સમજવાની ક્ષમતા જ્યારે ભીતરમાં આવે છે ત્યારે હરિભદ્ર સુરી મહારાજ કહે છે કે ધર્મ સૂક્ષ્મ બુદ્ધિ ગમ્ય. આ ધર્મ એ સૂક્ષ્મ બુદ્ધિથી ખબર પડે છે. તીક્ષ્ણ બુદ્ધિની વાત નથી, સૂક્ષ્મ બુદ્ધિની વાત છે. શું ભેદ છે? હે, ભેદ શું છે? તીક્ષ્ણ બુદ્ધિમાં કદાચ તમને જ્ઞેયની ઝીણામાં ઝીણી વાત ખબર પડી જાય, એ તીક્ષ્ણ બુદ્ધિ છે. પણ જ્ઞાતાની ઝીણામાં ઝીણી વાત ખબર પડે એ સૂક્ષ્મ બુદ્ધિ. તમે અભેદના ભ્રમને તોડી શકો એ સૂક્ષ્મ બુદ્ધિ છે. તમે હુંના કવચને છેદી શકો
એ સૂક્ષ્મ બુદ્ધિ છે. તીક્ષ્ણ બુદ્ધિથી કદાચ 14 પૂર્વનું જ્ઞાન મળી શકે, પણ સૂક્ષ્મ બુદ્ધિથી પોતાના હુંનો વિલય કરી પોતાના અભેદ પરમાત્મામાં સમાઈ શકાય એ સામર્થ્ય સૂક્ષ્મ બુદ્ધિનું છે. ધર્મ માટે તીક્ષ્ણ બુદ્ધિની જરૂર નથી, સૂક્ષ્મ બુદ્ધિની જરૂર છે. માસ્તુષ મુનિ પાસે તીક્ષ્ણ બુદ્ધિ નહોતી, સૂક્ષ્મ બુદ્ધિ હતી. જ્ઞાનાવર્ણ્યના ક્ષયોક્ષમથી જે પેદા થાય એ તીક્ષ્ણ બુદ્ધિ છે, અને મોહનીયના ક્ષયોક્ષમથી જે પેદા થાય એ સૂક્ષ્મ બુદ્ધિ છે. મોહનીયના જ્ઞાનાવર્ણ્યના ક્ષયોક્ષમથી જે પેદા થાય એ તીક્ષ્ણ બુદ્ધિ છે, અને મોહનીયના ક્ષયોક્ષમથી જે પેદા થાય એ સૂક્ષ્મ બુદ્ધિ. અને ધર્મ સૂક્ષ્મ બુદ્ધિથી આવે છે. સૂક્ષ્મ બુદ્ધિને પ્રજ્ઞા કહી શકાય, એને સુબુદ્ધિ કહી શકાય, એને સન્મતિ કહી શકાય, એને સદબુદ્ધિ કહી શકાય. તો કઈ રીતે ગુપ્ત જોડાણને, જેમાં અભેદનો ભ્રમ થઈ રહ્યો છે, જોડાણને, જે હું જોડાણ ક્યારે ભાસતું નથી છતાં પણ એમાં જોડાણ છે, એ જોડાણને કઈ રીતે સમજવું, કઈ રીતે તોડવું અને કઈ રીતે મુક્ત થવું. થવું છે મુક્ત. તમારી બધી મહેનત સ્વાદના સ્ત્રોત તરફ છે જ નહીં. તમારી બધી મહેનત એ જે પદાર્થો સાથે તમે જોડાયા, યા તો એને સ્વીકારવામાં યા તો એને ધિક્કારવામાં, આના સિવાય તમારી કોઈ મહેનત નથી. અને માટે જ જે વાત બનવી જોઈએ વાત બનતી નથી, જે વાત થવી જોઈએ વાત થતી નથી. તૈયાર થાય છે ત્યારે તમારા પ્રભાવ પ્રવચનનો પ્રભાવ ત્યારે તો ક્ષણિક મહત્વ. પ્રથમ તબક્કામાં તો કોઈ પણ પદાર્થને સ્વીકારવો નિર્વિકલ્પ અવસ્થા અઘરી નથી, પેલા મગજમાંથી કાઢી નાખો. કેમ કે આ ગ્રંથિ એ તમારા પુરુષાર્થમાં સ્પીડ બ્રેકર બને છે. તમારા અનંત ઉઘાડા આકાશ માટે એ વચ્ચે જાળ બની જાય છે. આ અઘરું નથી, આ એક ક્લિક છે, આ એક અચાનક હાથમાં આવતી ટેકનિક છે. એ તમારા હાથથી નહીં આવે, બસ તમે એને માટે પોતાની પાત્રતા તૈયાર કરો કે એની મેળે આવશે. જે રીતે ઢાળ તૈયાર થાય તો તમે પાણી લાવી શકતા નથી, પણ વરસાદ પડે ને ઢાળ તૈયાર હોય તો પાણી આવ્યા વગર તમે ઢાળ તૈયાર કરી શકો. અને પરમાત્મા તો ઢાળને અડીને જ ઉભા છે. એટલે ઢાળ બનાવવાની જરૂર છે કે એ આવીને લસરી જાય, એ આવીને વહી જાય. તો કઈ રીતે આપણે, હા બોલો. પ્રથમ તબક્કામાં તો આપણે પદાર્થને સ્વીકારીશું તો ધિક્કારીશું, તો એ માર્ગ બનશે. અમારી કોઈ ના નથી. પદાર્થને સ્વીકારવું અને ધિક્કારવું, નિમિત્તોને લઈને વૈરાગ્ય ઉભો કરવો અને ઉપશમ ઉભો કરવો, જળ પ્રત્યે મૈત્રી અને જીવ પ્રત્યે જળ પ્રત્યે વૈરાગ્ય અને જીવ પ્રત્યે મૈત્રી, એ નિમિત્તમુખી પુરુષાર્થ કરવો જ પડશે. પણ એ પુરુષાર્થની દિશા કઈ, એ પુરુષાર્થનો એ માઇલસ્ટોન કયો, એનું વાસ્તવિક ધ્યેય કયું, એ જ જો ખબર નથી તો થોડી વાર કર્યું
અને પાછા તમે પડી ગયા, પાછા તમે લપટાઈ ગયા, પાછા તમે સંસારમાં ખૂપી ગયા, પાછા દેવલોકમાં ગયા, અપ્સરાઓમાં પાગલ થઈ ગયા, બાવડીની અંદર તમે ગાંડા થઈ ગયા, ત્યાંથી વનસ્પતિમાં ચાલ્યા ગયા, પાછો સંસાર ભમ્યા, પાછા મનુષ્ય થયા. રિપીટ એન્ડ રિપીટ આ જ વાત થઈ રહી છે. સાહેબ એમ જ કરીએ ચોમાસામાં ત્યાં ધિક્કારીએ, ચોમાસા પછી સ્વીકારીએ, પાછું ધિક્કારીએ, પાછું સ્વીકારીએ. જ્ઞાની કે છે કે નિમિત્ત ઉપર વૈરાગ્ય એ આશયથી પેદા કર કે નિમિત્ત સાથેની જોડાવાની તમામ શક્યતાઓ જેમાં ધ્વસ્ત થઈ જાય એવા સ્વરૂપમાં મારે સંક્રાંત થવું. એ રીતે વૈરાગ્ય પેદા કર. નિમિત્ત મુખ્ય વૈરાગ્ય પણ એ રીતે પેદા કર કે ઉપાદાનના એ અવકાશમાં મારે ચાલ્યા જવું છે કે જે નિમિત્ત સાથેનો કોઈ લેવા દેવા જ ના બચે. આપણે તો નિમિત્ત સાથેના સંબંધની ભૂમિકા કાયમ માટે ઉભી રાખવા માંગીએ છીએ અને પછી નિમિત્તને છોડવા માંગીએ છીએ, અને એ પણ ટેમ્પરરી ટાઈમ માટે, થોડાક સમય માટે, અને એનો પણ પાછો અહંકાર કરીએ છીએ કે મેં જોડ્યું. કારણ કે એ દિશા જ ખબર નથી કે જ્યાં નિમિત્તો સાથેના સંપર્કની સંપૂર્ણ શૂન્યતા છે. નિર્વિકલ્પ દશા અને નિર્વિચાર એ વચ્ચેનો ભેદ શું? અને ગઈકાલે જ આપણે આ વાત કરી હતી કે વિચાર એ વિકલ્પ નથી, જોડાણ એ વિકલ્પ છે. જ્યાં જોડાણ છે ત્યાં વિકલ્પ છે, અને જોડાણ ભેદપૂર્વક રહેલી વસ્તુમાં જોડાણ એ ચારિત્રનો દોષ છે, અને જે જોડાણમાં અભેદની ભ્રાંતિ છે એ દર્શનનો દોષ છે. ફરીથી, મને પૈસા ગમે, મને પૈસા ગમે, આ જોડાણ છે. કોની સાથેનું જોડાણ છે? પૈસા સાથેનું જોડાણ છે. તો એ દોષ ચારિત્રનો છે. પણ હું પૈસાદાર છું, આ જોડાણ અભેદ છે કે ભેદપૂર્વક નું? અભેદ છે. તો આ જોડાણ એ દર્શનનો દોષ છે. હવે તમે પૈસાનું જોડાણ તોડી નાખ્યું અને તમે પૈસા છોડી દીધા, તમે ત્યાગ કર્યો, તમે દીક્ષા પણ લઈ લીધી, પણ દીક્ષા લીધા પછી તમારા મનમાં એ વાત રહી કે મેં આટલો બધો ત્યાગ કર્યો, અને લોકોએ પણ તમને એ રીતે વધાવ્યા કે શું વાત છે, અબજોની સંપત્તિ છોડીને તમે દીક્ષા લીધી, ત્યારે તમારા મનમાં પણ એ વાત આવે કે સાચી જ વાત છે ને કે આટલું બધું મેં છોડ્યું છે. તો ત્યારે પૈસાદાર તરીકેનો અભેદ એ એના વ્યતિરેક સ્વરૂપમાં ચાલુ જ છે. એ બી દર્શનનો દોષ જ એ દર્શનનો દોષ છે. સાહેબજી વિચારો સાથે કોઈ સુંદર પાત્ર તમને ગમે છે, તમારી પત્ની છે, તમારા પતિ છે, અને તમે એનું જોડાણ તોડ્યું. એ જોડાણ હતું એ ચારિત્રનો દોષ છે. પણ હું એનો પતિ અથવા તો હું એનો ત્યાગી, એ રીતે પણ ભીતરમાં રહેતી આઈડેન્ટિટી એ દર્શનનો દોષ છે. તમે કોઈ પણ રીતે જુઓ, છેલ્લે તમારો અંદરનો હું છે ને એ તો તમારો અકબંધ છે. અભેદથી અનુભવાતો ભ્રાંત રીતે અભેદ અનુભવાઈ રહ્યો છે, અને તમને ભ્રાંતિ નથી લાગતી, એ તમને તમારા જીવનની શાંતિ લાગે છે, એ હું તમારા જીવનનો પ્રાણ લાગે છે. જ્ઞાની કે છે અહીંયા કામ કરવાની સૂઝ તને પડે તો અમે તને માર્ગાનુસારી માનીએ, તો અમે તને માર્ગાભિમુખ માનીએ. માત્ર
જેની સાથે ભેદપૂર્વકનું જોડાણ છે અને એ જોડાણ તોડવાની કુશળતા આવી જાય અને જેનું જોડાણ અભેદપૂર્વક અનુભવાઈ રહ્યું છે એ જોડાણ ખબર પણ ન પડે, જ્ઞાની કહે છે એટલા માત્રથી માર્ગાનુસારીતા આવી જતી હોત તો એવી માર્ગાનુસારીતા તો અભવ્યોને પણ આવી જાય. અભવ્ય પણ એવું જોડાણ તો તોડી જ નાખે છે. મુક્તિનો અદ્વેષ આવે એટલે માર્ગનું સત્ય પણ આવી હા, મુક્તિનો અદ્વેષ આવે એટલે મુક્તિનો અદ્વેષનો અર્થ એ કે હું વિનાના પણ કોઈ અસ્તિત્વની સંભાવના છે એ વાતનો તિરસ્કાર ન થાય, એનો સ્વીકાર થાય એવી આંતરિક ભૂમિકા, એને મુક્તિનો અદ્વેષ કહેવાય. કે હું વિનાના પણ કોઈક અસ્તિત્વની સંભાવના છે. સર પોતાની સૂક્ષ્મ બુદ્ધિ આટલી ત્યાં નથી એટલે ખબર નથી પડી કે હું વગરનું પણ કંઈક અસ્તિત્વ હોઈ શકે, પણ ત્યાં મુક્તિ અદ્વેષ હોય તો એ આ સૂક્ષ્મ બુદ્ધિ માટે કોઈ પઢાઈની જરૂરત નથી. આ સૂક્ષ્મ બુદ્ધિ યોગ્યતાથી આવે છે, એ સંવેદનથી આવે છે, એ લાયકાતથી આવે છે, એ સહજ મળના રાસથી આવે છે, કાળના પરિપાકથી આવે. એને માટે કોઈ થોથા ભણવાની જરૂર નથી. હા, તમને શાસ્ત્રો અને આગમો તમારી એ લાયકાત હોય, તમારી એ રુચિ હોય તો તમને આંગળી પકડાવીને આગળ લઈ જઈ શકે, પણ એ તમારી પોતાની અંદરૂની યોગ્યતા છે, એ બહારથી નથી આવતી, એ ભીતરથી પ્રગટે છે. સાહેબ ક્રિયાથી હું તૂટી શકે, હે? ક્રિયાઓથી હું તૂટી શકે. હુંને તોડવાની ભાવના ના હોય તો ક્રિયાથી જે હું ઉભો થાય એવો હું તો ક્યાંય ઉભો ના. તત્વની રુચિ તત્વની વિચારણાથી એ વધારે તત્વની વિચારણામાં પણ જો હુંને સમજીને હુંને તોડવાની વાત ન હોય તો કેવળ પોંગા પંડિત બનીને બીજાને ઉપદેશ આપવામાં પ્રવીણ થવાય. પરોપદેશે પાંડિત્યમ. સાહેબ હું એટલે મોની પરાકાષ્ઠા, હે? હું એટલે મોની પરાકાષ્ઠા, હું એટલે મોહ મોની પરાકાષ્ઠા. અને એનાથી જે પણ ધમાલ કરો એ પરાકાશ. ખબર પણ જ્યારે તમે શાસ્ત્રોને ગ્રંથો વાંચો ત્યારે તમને સાચી વસ્તુની તો ખબર પડે છે, તો પછી ત્યારે એવું કેવી રીતે થાય કે તમે એ તરફ સાચ એક વાત ધ્યાનમાં રાખો, કરો અને પછી તમને ઈચ્છા જ ના રહે? એક વાત કહું કે એક બાળક એ દુકાનમાં બેઠો હોય ત્યારે દુકાનમાં રહેલી વસ્તુઓ એમાં એને કમાવાની વાત દેખાય કે રમવાની વાત દેખાય? અને એ જ વ્યક્તિ જયારે મોટો થાય ત્યારે એ રમકડાની દુકાનમાં પણ હશે, તેને રમવાની વાત દેખાશે તો કમાવાની વાત દેખાશે. સમજાય છે વાત? જ્યારે તમે રમવા જ બેઠા છો ત્યારે તત્વની વાતોથી પણ હુંની રમત જ રમશો, અને જ્યારે તમે છૂટવા બેઠા છો ત્યારે નાનકડો ઈશારો પણ તમને છોડાવી નાખો. દ્રષ્ટિનો ફરક છે. સાહેબ ભેદ કરાવી દો, છોડાવી દો. પહેલા તો તમને ગુંગળામણની અનુભૂતિ થવી જોઈએ, કેમ કે જેનાથી નિર્વેદ ન થાય એના વગર સંવેગનો ભાવ આવે નહીં. મોક્ષે
મોક્ષે જવાને સમજ્યા સાચી સુંદર સમકિનો ચાલો તો દર્શન મોક્ષે જવાને સાહેબ આપણું સામેને ડર લાગે છે કંઈક સહેલો માર્ગ બતાવો. આમાં ડરવાની જરૂર નથી, બસ મરવાની જરૂર છે. ડરવાની કોઈ જરૂર નથી. ડરવાની કોઈ જરૂર નથી. મર્યા પછી કોઈ ડર નથી. એકવાર મરી જાઓ, અંદરથી મરી જાઓ, પછી કોઈ ડર નથી. કારણ કે આ રીતે કૃત્રિમ રીતે જીવવામાં સતત ભયની ઉત્પત્તિ છે, સતત ચિંતાઓનો જન્મ છે, સતત વ્યાકુળતાઓનો વિસ્તાર છે. એકવાર હું રૂપે મરી જાઓ અને છું રૂપે અંદરથી જીવી જાઓ, પછી નિર્ભયતા જ નિર્ભયતા છે. અને એ માટે કઈ રીતે હુંના જોડાણને તોડવું, એ જોડાણ સમજાતું પણ નથી, અને કદાચ સમજાય તો તૂટતું નથી. સ્મૃતિઓમાં રહેલા જોડાણને તોડવા આપણે તૈયાર છીએ. મારી સ્મૃતિમાં જે જોડાણ છે એને તોડવા હું તૈયાર છું, પણ અનુભૂતિમાં રહેલા જોડાણને તોડવા માટે હું તૈયાર નથી. બેમાં બહુ મોટો ભેદ છે. મારી સ્મૃતિમાં રહેલા જોડાણને તોડવા હું તૈયાર છું, પણ મારી અનુભૂતિમાં રહેલા જોડાણને તોડવા હું જરાય તૈયાર નથી. સંસ્કારમાં રહેલા જોડાણને તોડવા હજી હું તૈયાર છું, પણ મારા સંવેદનમાં રહેલા જોડાણને તોડવા હું જરાય તૈયાર નથી. હુંના નિરાકરણની અને નિરાકારના અનાવરણની ધારા વગર નિમિત્તો પ્રત્યે કેળવેલો વૈરાગ્ય એ પણ અપેક્ષાએ નિમિત્ત મુખીતાનો જ વ્યાપ વધારે છે. હુંના નિરાકરણની ધારા વગર અને નિરાકારના અનાવરણની ધારા વગર, જે નિરાકાર તત્વ છે એ ખુલ્લું થઈ જવું જોઈએ, અનુભૂતિમાં આવી જવું જોઈએ. આ ધારા વગર માત્ર નિમિત્તો પ્રત્યે કેળવેલો વૈરાગ્ય એ નિમિત્ત મુખીતાનો વિકાસ કરે છે. ભલે વૈરાગ્યથી થાય, પણ મુખ તો તમારું નિમિત્ત ઉપર જ. એક દ્રષ્ટાંત યાદ આવે છે. મહારાષ્ટ્રીયન અત્યંત ધાર્મિક નામધારી પરંપરાના બે સજ્જન પતિ પત્ની દંપતી હતા, અને જીવનમાં વ્રત નિયમ પ્રમાણે જીવતા હતા. જૂઠ બોલવાની ક્યારે વાત નહીં, પર નારીને ક્યારે જોવું નહીં, અને પરદ્રવ્ય પર ધન એને પથ્થર જ માંગ, ક્યારે એને હાથ નહીં લગાડવો.
પતિ અને પત્ની, પત્નીને કોઈ નિયમ નહોતા જીવનમાં, પણ પત્ની એ સૂક્ષ્મ બુદ્ધિ વાળી હતી અને જે પતિ હતો એ તીક્ષ્ણ બુદ્ધિ વાળો. અને બંને જણ જઈ રહ્યા છે રસ્તામાં, સાવ નિર્જન વાતાવરણ છે, ધૂળિયો માર્ગ છે. પત્ની પાછળ ચાલી રહી છે, પતિ આગળ ચાલી રહ્યો છે અને વચ્ચે અચાનક સોનાનો ચરુ એ રસ્તામાં ખુલ્લો પડેલો. એના મનમાં થયું કે મારે તો નિયમ છે, પણ આ સોનું, આટલું બધું સોનું, આટલું મૂલ્યવાન સોનું, એને જોયા પછી કદાચ મારી પત્નીના મનમાં કઈ થઈ જાય. એટલે એને બાજુમાં ખાડો હતો, એને નિયમ હતો અડવાનું નહીં, એટલે વચ્ચે કપડું લગાડ્યું અને હાથથી એને ખાડામાં ધસેડીને ઉપર ધૂળ ઢાંકી દીધી. એનું કામ ચાલતું હતું ત્યારે પત્ની પાછળથી આવી, એને જોયું તો ખરી, એકદમ હશે, આગળ ચાલ્યા, આગળ બંને ભેગા થયા અને પતિએ કહ્યું કે આજે બચી ગયો અને તું પણ બચી ગયો. પત્નીએ પૂછ્યું થયું શું? તો કે વચ્ચે સોનાનો ચરુ હતો, આટલું બધું સોનું હતું અને મારે તો કે બાધા છે, મારે તો નિયમ છે, એટલે હું તો અડ્યો જ નહીં, પણ તારું મન ન થાય એ માટે મેં ઢાંકી દીધું. ત્યારે પત્નીની આંખમાંથી આંસુ નીકળ્યા. પત્નીએ કહ્યું કે હજી પણ તમને સોનું દેખાય છે? હજી પણ તમને એ ઢાંકવા જેવું લાગે છે? તમે તો ધૂળ ઉપર ધૂળ ઢાંકી, એમાં કર્યું આ તીક્ષ્ણ બુદ્ધિ, આ સૂક્ષ્મ બુદ્ધિ. કારણ કે એ પત્ની અંતરથી એ પરાધીનતાના અભિશાપ વિનાની હયાતીના અનુભવ તરફ ઢળી રહેલી હતી. એ પોતાની સ્વતંત્રતાના આસ્વાદ તરફ અંદરથી ઢળી રહેલી હતી. એટલે એ નિમિત્તોને છોડવાના એને પચખાણ નહોતા લીધા, પણ નિમિત્તોની અસર અંદરમાં ન થાય એવા પ્રકારની આંતર સ્થિતિનો વૈભવ એના ભીતરમાં ઉભો થઈ ગયો. અને ખરેખર જ્ઞાની કે છે આ જ સાચા પચખાણ છે. પચખાણ આને માટે છે. સાચું બોલો, તમે જેની બાધા લો, 4 મહિના માટે જેની બાધા લીધી હોય, 4 મહિના માટે, એ 4 મહિના જેમ જેમ પૂરા થાય તેમ તેમ એનું આકર્ષણ વધે કે ઘટે? 17 વર્ષના થાય તો 12 થાય. લેતા પહેલા કારણ કે દિશા તમારી નિરાકારની નથી, દિશા તમારી છૂની નથી, અને માટે હું ને ઉભો રાખીને નિમિત્તોને છોડવાની વાત નિમિત્ત મુખીતાનો જ વિકાસ કરે છે. તો કઈ રીતે
ગુપ્ત જોડાણને, હુંના જોડાણને તોડવું, એ વાત આપણે આના પછીના સેશનમાં સંસાર માટે તો બહુ તડપ્યા, પરિવાર માટે તડપ્યા, સંપત્તિ માટે તડપ્યા, છું માટે ક્યારે તડપ્યા નથી. તડપની પાત્રતા સાથે જ્યારે ઝીલાય ત્યારે વાત તમારી અંદર તત્ક્ષણ કામ કરી. તમે એટલા બધા પુણ્યશાળી છો કે આ બધી વાત તમને મફતમાં મળી રહી છે. બાકી આમાંની એક એક વાત સમજવા માટે પહેલાના કાળમાં 12 વર્ષની તપશ્ચર્યા કરવી પડે. એના વગર જ્ઞાનીઓ રહસ્ય ન બતાડે, એને તડપાવે, એને ટટળાવે, એને ભીતરમાં એને માટે એટલો સંતપ્ત કરે, એને વ્રત કરાવે, એને તપ કરાવે, એને જપ કરાવે, એને બધા જ પ્રકારના સાધન સેવડાવે, બધાથી થાકી જાય, પછી ગદગદ થઈને ઢગલો થઈને ચરણોમાં પડે કે હવે બતાડી. સાહેબ, એ રીત જ સાચી નહોતી. હે, એ રીત જ સાચી નહોતી. અમે એવી રાહ જોવા જઈએ. તો આવતા ભવે પણ તમારો મેળ પડે કે કેમ એ પ્રશ્ન. અમારા માટે એવું યુગ છે 50 દિવસ મૂકીને સાહેબ એ તો સાચું છે ને. એને ભૂખ લાગી હોય એને ભૂખ આપવાનું ને. ઘણી વાર ભૂખ ન લાગી હોય તો જગાડવી પડે, ભૂખની ગોળી આપવી પડે, પાચનની ગોળી આપવી પડે, હોજરી તૈયાર કરવી પડે અને એને હોલ્ડ કરવા માટેની કેપેસિટી પણ ડેવલપ કરવી પડે. કેમ કે તમારી પાસે આ જ સમય છે, આના પછી તમારી પાસે કોઈ સમય નથી. સાહેબજી, બધી ધ્યાન પદ્ધતિઓમાં વિચારોને શૂન્ય કરવાની વાત આવે છે, મનની શૂન્યતા, તો પછી એ વસ્તુથી ટેમ્પરરી જોડાણ કપાય. ભગવાન મહાવીર સ્વામી વિચારોથી મુક્ત થવાની વાત કરતા જ નથી, વિકલ્પથી મુક્ત થવાની વાત કરે છે, જોડાણથી મુક્ત થવાની વાત કરે છે, સંબંધથી મુક્ત થવાની વાત કરે છે, ભ્રમથી મુક્ત થવાની વાત કરે છે, જાગૃત થવાની વાત કરે છે, પોતાના ઠામમાં ઠરવાની વાત કરે છે. માત્ર એક પ્રયત્ન પૂર્વક અથવા તો કોઈક આલંબન પૂર્વક વિચારોને સ્થગિત કરી દેવાથી અંદરના મળ તૂટતા નથી, અંદરના જાળા કપાતા નથી, અંદરની ગ્રંથિઓ છેદાતી નથી. એને માટે તો વિવેક જોઈએ, એને માટે તો સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, એને માટે પ્રજ્ઞા જોઈએ. તેની વાત બપોરના સેશનમાં કરશું. જુનાગઢના વિરુદ્ધ કંઈ પણ બોલાય છે ક્ષમા.